નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજરોજ આપણે આઈટીઆઈની અંતર્ગત ચાલતા એઓસીપી ટ્રેડના ટેમ્પરેચર અને હીટ લેસન વિશે માહિતી મેળવશું. ટેમ્પરેચર અને હીટ એટલે શું? ટેમ્પરેચર અને હીટ આપણે લેબોરેટરીમાં બહુ ઉપયોગી થાય છે. ટેમ્પરેચર અને હીટ સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એક જ ગણતા હોય છે, પરંતુ તે ઘણી રીતે અલગ છે. તે બંને વચ્ચેનો તફાવત તથા હીટ ટ્રાન્સફર વિશેની માહિતી આજે આપણે પ્રેઝન્ટેશન દ્વારા મેળવશું. સૌ પ્રથમ ટેમ્પરેચર એટલે શું? ટેમ્પરેચર એક એવી વસ્તુ છે જેના દ્વારા આપણે વસ્તુ ઠંડી અથવા ગરમ જેનું માપ લેવામાં આવે છે. ટેમ્પરેચર ઇઝ મેઝર્ડ ઇન યુનિટ્સ લાઇક ફેરનહીટ, સેલ્સિયસ, કેલ્વિન. તાપમાનને આપણે ફેરનહીટ, સેલ્સિયસ જેવા એકમોમાં માપવામાં આવે છે. ટેમ્પરેચર એ કોઈપણ સબસ્ટન્સની એવરેજ કાઇનેટિક એનર્જી ઉપર આધાર રાખે છે. કાઇનેટિક એનર્જી એટલે શું? કાઇનેટિક એનર્જી એટલે ગતિકીય અણુઓની ગતિકીય એનર્જી. કાઇનેટિક એનર્જી અણુઓની વેલોસિટી મીન્સ સ્પીડ ઉપર આધાર રાખે છે. કોઈ પણ અણુ હોય કે પ્રવાહી, ઘન, પ્રવાહી, વાયુ, એના અણુઓ અંદર ગતિ કરતા હોય છે. એ નક્કી કરે છે કે આપણે તાપમાન કેટલું હોય છે. તો તેના પરથી આપણે કહી શકીએ કે તાપમાન છે એ ડાયરેક્ટલી કાઇનેટિક એનર્જી સાથે સંકળાયેલું છે. એ જ રીતે અણુઓની ગતિ સાથે પણ સંકળાયેલું છે. ટેમ્પરેચર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી. વી મીન્સ સ્પીડ ઓફ ધ મોલેક્યુલ્સ ઓફ ધ સબસ્ટન્સ. Here we can see temperature directly proportional to V. The higher temperature, the greater average of speed of the molecule. જેમ અણુઓનું તાપમાન, જેમ કોઈ પણ સબસ્ટન્સનું તાપમાન વધુ હોય છે એ રીતે અણુઓની ગતિ વધતી જાય છે. હવે હીટ શું છે એ સમજીએ. હીટ એ છે કે કોઈ પણ સબસ્ટન્સની થર્મલ એનર્જી ટ્રાન્સફર થાય છે હોટ ઓબ્જેક્ટ ટુ કોલ્ડ ઓબ્જેક્ટ. ઠંડી વસ્તુમાંથી ગરમ વસ્તુમાંથી ઠંડી વસ્તુ તરફ જાય છે. હીટ ઇઝ મેઝર્ડ ઇન એનર્જી ઇન યુનિટ્સ, જુલ્સ ઓર કેલરીઝ. The heat transferred in proportional to mass of the object, the specific heat capacity and temperature of the object. હીટ છે એ ડાયરેક્ટલી સમપ્રમાણમાં હોય છે માસ ઓફ ધ ઓબ્જેક્ટ, કોઈ પણ વસ્તુનું દળ. સ્પેસિફિક હીટ કેપેસિટી. સ્પેસિફિક હીટ કેપેસિટી એટલે શું? કોઈ પણ ઓબ્જેક્ટનું 1 ગ્રામ ઓબ્જેક્ટનું 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે જે હીટની જરૂરિયાત પડે તેને સ્પેસિફિક હીટ કેપેસિટી કહેવાય છે. તો ઇફ વી કોલ્ડ હીટ ક્યુ, તો ધેન તો આપણે આ રીતે એને બતાવી શકીએ MC ડેલ્ટા ટી, જ્યાં M એટલે માસ ઓફ ધ ઓબ્જેક્ટ, કેટલું એનું માસ છે, કેટલા ગ્રામ, કેટલા કિલોગ્રામ. સ્પેસિફિક હીટ કેપેસિટી, કોઈ પણ પદાર્થની સ્પેસિફિક હીટ કેપેસિટી, જેમ આપણે કહ્યું 1 ગ્રામ પદાર્થનું 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે જે હીટની જરૂર પડે તેને સ્પેસિફિક હીટ કેપેસિટી કહેવાય છે. ટેમ્પરેચર ચેન્જ, આપણે ઇનિશિયલ ટેમ્પરેચર એન્ડ ફાઇનલ ટેમ્પરેચરનો ડિફરન્સ. If we give an example, specific heat capacity of water is 4.18 joule per gram into Celsius. It means 1 ગ્રામ પાણીનું વજન, 1 ગ્રામ પાણીનું 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે 4.18 જૂલની જરૂર પડે હીટની. આ એક આપણે સમ છે જેના દ્વારા આપણે સમજી શકીએ કે કઈ રીતે હીટ અસર કરે છે. ઇફ 25.6 ગ્રામ ઓફ વોટર ફ્રોમ, ઇફ હાઉ મચ હીટ નીડેડ to raise temperature of 25.6 gram water from 20 અંશ Celsius to 50 અંશ Celsius. Here M is equal to 25.6 gram. C, as we know, 4.80 joule per gram into Celsius. Temperature difference 50 minus 20 Celsius. It means 30 degrees Celsius. Here we using the formula Q is equal to MC delta T. Then we get answer 3210 joule heat.
What is final? Here is a second sum of our subject. What is final temperature of 27 gram of liquid water initially at 0 degree centigrade after it absorbs 700 joule of energy? Here Q is equal to mc delta T. Here we know Q is equal to 700 joule. M we know 27 grams. And C is equal to 4.18 joule per gram into Celsius. So then we get 6.20 grams. But here initial temperature is 0 degree centigrade. So we can calculate final temperature as 6.20 degree centigrade. What is difference between heat and temperature? Heat is amount of thermal energy in object because of its moving molecule. હીટ એટલે અણુઓની અંદર ગતિ કરતા કોઈ પણ વસ્તુની અંદર ગતિ કરતા અણુઓને લીધે જે થર્મલ એનર્જી જમા થાય છે એને આપણે હીટ કહેવામાં આવે છે. What is temperature? Temperature is a measure of thermal energy or how fast molecules are moving in the object. Temperature એટલે કોઈ પણ વસ્તુની અંદર ગતિ કરતા મોલેક્યુલ્સ કેટલી ઝડપથી ગતિ કરે છે તેના આધારે ટેમ્પરેચર નક્કી થાય છે. કોઈ પણ વસ્તુને આપણે વધારે હીટ આપીએ તો વધારે ગતિથી તેના અણુઓ મૂવ કરશે. તેને કારણે શું થશે? તેને કારણે આપણા તાપમાન વધશે. Temperature is the measure of average kinetic energy of each particle within the object. And heat is the total kinetic energy. What is difference? તાપમાન છે એ એવરેજ કાઇનેટિક એનર્જી છે, જ્યારે હીટ છે એ ટોટલ કાઇનેટિક એનર્જી છે. તેનું સાદું એક્ઝામ્પલ આપીએ તો કોઈ પણ પાણીનો ગ્લાસ હોય અથવા એની બાજુમાં તળાવ હોય તો બંનેનું તાપમાન એક હોઈ શકે, પરંતુ બંનેની અંદર સંગ્રહાયેલી હીટ કેપેસિટી હીટ છે એ અલગ અલગ હોય. તળાવ છે તો તળાવની અંદર તેની પાસે માસ મોટું છે, માસના કારણે તળાવની હીટ વધુ ગણી શકાય. જ્યારે ગ્લાસ છે એ નાનું કદ છે, નાનો માસ છે, એને લીધે આપણે એને ઓછી હીટ ગણવાની. This picture shows the object has more kinetic energy of particles. Here first picture. આ પ્રથમ ચિત્રમાં આપણે અણુઓની ગતિ જોઈ શકીએ છીએ જે ધીમી ગતિ ધરાવે છે, એટલે એનું તાપમાન આપણે ઓછું ગણી શકીએ. જ્યારે આ બીજું ચિત્ર છે તો તેની અંદર અણુઓની ગતિ વધારે છે, એનો મતલબ એમ થાય કે આ ઓબ્જેક્ટનું તાપમાન વધુ છે. હીટ ટ્રાન્સફર એટલે શું? હીટ ઇઝ ઓલવેઝ મૂવ્સ ફ્રોમ વાર્મર પ્લેસ ટુ કુલર પ્લેસ. હીટ છે હંમેશા ગરમ જગ્યાએથી ઠંડી જગ્યાએ જાય છે. એનો મતલબ એમ, હોટ ઓબ્જેક્ટ્સ ઇન અ કુલર રૂમ વિલ કુલ ટુ રૂમ ટેમ્પરેચર. કોઈ પણ ગરમ વસ્તુ હોય એને આપણે ઠંડી જગ્યાએ રાખીએ, ઠંડા રૂમમાં રાખીએ તો એ વસ્તુ ઠંડી પડી જાય. જ્યારે ઠંડી વસ્તુ છે એને ગરમ રૂમમાં રાખવામાં આવે તો તે રૂમ ટેમ્પરેચર સુધી ગરમ થઈ જાય. હવે એક પ્રશ્ન છે, ઇફ અ કપ ઓફ કોફી એન્ડ અ પોપ્સિકલ were left on the table in this room, what would happen to them? Why? The cup of coffee will cool until it reach room temperature. કોફી છે આપણે ટેબલ ઉપર રાખીએ તો એ જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર સુધી પહોંચે ત્યાં સુધી ઠંડી થઈ જાય. એન્ડ પોપ્સિકલ, જેને આપણે સામાન્ય ભાષામાં કેન્ડી કહી શકીએ, તેને આપણે કોઈ પણ જગ્યાએ રાખીએ રૂમ ટેમ્પરેચર ઉપર તો તે પીગળી જાય, લિક્વિડ ફોર્મમાં આવી જાય. એ છે આપણું હીટ ટ્રાન્સફર એક રીતે. હવે મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર મેક્સિમમ અલગ અલગ રીતે થઈ શકતું હોય, પણ હીટ ટ્રાન્સફર કઈ રીતે થાય એ અણુઓને લીધે ઘન, પ્રવાહી, વાયુ એમાં અલગ અલગ રીતે થતું હોય. તો કઈ રીતે થાય? Heat is the transfer of thermal energy by following three ways. Heat is the transfer of thermal energy. Heat એ થર્મલ એનર્જીનું ટ્રાન્સફર છે. કઈ રીતે? 3 રીતે થાય: કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. તો હવે આપણે કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન વિશે માહિતગાર થશું. Conduction is the transfer of energy as heat from one substance to another through direct contact.
કંડક્શન છે એ એક સબસ્ટેન્સ હોય થી બીજી જગ્યાએ હીટ ટ્રાન્સફર થાય. કઈ રીતે? ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા. બે ઓબ્જેક્ટ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય તો ગરમ છેડાથી ઠંડા છેડા તરફ હીટનું વહન થાય. એ કઈ રીતે? ટેમ્પરેચર ડિફરન્સના કારણે થાય. આ ચિત્ર દ્વારા આપણે સમજી શકીએ કંડક્શન કઈ રીતે થાય છે. આ છેડો છે, આ એક મીણબત્તી છે કે કોઈ પણ ગરમ વસ્તુ એને ગરમ કરવામાં આવે છે. અહીં આપણે ધાતુની પ્લેટને એક છેડેથી ગરમ કરવામાં આવે છે. તો જેમ આપણે સામાન્ય અનુભવ થતો હોય એ રીતે એક છેડે ગરમ કરીએ પણ અમુક સમયે ધીમે ધીમે બીજા છેડા સુધી ગરમી આવે છે, હીટ આવે છે, ગરમ થાય છે. એનો મતલબ આ જે હીટ ટ્રાન્સફર થાય છે તેને કંડક્શન કહેવામાં આવે છે. કંડક્શન ઇઝ ધ હીટ ફ્લો ઓફ ડાયરેક્ટ થ્રુ ફિઝિકલ મટીરિયલ. કંડક્શન છે એ ભૌતિક વસ્તુમાં, ઘન વસ્તુમાં ડાયરેક્ટલી થાય છે. અહીં જે આકૃતિ બતાવવામાં આવી છે એ એક ધાતુનો પાઇપ છે. એક બાજુ T1 ટેમ્પરેચર છે, એક બાજુ T2 ટેમ્પરેચર છે. તેની લંબાઈ L જેટલી છે અને ક્રોસ સેક્શનલ એરિયા ઓફ પાઇપ ઇઝ A. તો અહીં T1 અને T2 અલગ અલગ ટેમ્પરેચર છે. તો આમાં હીટનું વહન, જો T1 વધારે હોય અને T2 ઓછું હોય તો T1 થી T2 તરફ હીટનું વહન થશે, અને જો T2 વધારે હોય અને T1 ઓછું હોય તો T2 થી T1 તરફ હીટનું વહન થશે. Experimentally, it is found that amount of heat Q that flows through a rod increases proportionally to the cross-sectional area of A. પ્રાયોગિક રીતે એ નક્કી કરવામાં આવ્યું છે કે જો અમાઉન્ટ ઓફ હીટનો જથ્થો જે ફ્લો થાય છે રોડમાંથી એ Q હોય તો એ ધાતુના ક્રોસ સેક્શનલ એરિયા એના સમપ્રમાણમાં હોય છે, તથા increases proportionally to the room temperature difference from the one end to another end. ધાતુના એક છેડેથી બીજા છેડા વચ્ચે જે ટેમ્પરેચર ડિફરન્સ હોય છે તેના સમપ્રમાણમાં હોય છે. જે ટેમ્પરેચર વધુ હોય તેનાથી ઓછા ટેમ્પરેચર બાજુ હીટનું વહન થાય છે. તથા ટાઈમ, જેટલો વધુ ટાઈમ હોય એ એટલું વધુ હીટ ટ્રાન્સફર થાય. એટલે ધાતુ એ હીટ છે એ ટાઈમ સાથે સમપ્રમાણમાં હોય છે. તથા હીટ છે ડિક્રીઝ થાય છે. કઈ રીતે? જેટલી લેન્થ હોય, લંબાઈ, રોડની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે કંડક્શનને આ રીતે બતાવી શકીએ. હીટ ફ્લો બાય કંડક્શન Q is equal to Ka delta T upon L into T. Here K is a constant. K is called the thermal conductivity of the rod. Now convection. What is convection? Convection is the transfer of energy as heat by the movement of liquid or gas. જેમ આપણે જોયું કંડક્શન છે એ સોલિડમાં વધારે પડતું જોવા મળે છે, લિક્વિડ અને ગેસમાં નહિવત પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે તેમાં જે હીટ ટ્રાન્સફર થાય છે એ મૂવમેન્ટ ઓફ મોલેક્યુલ્સના લીધે થાય છે, કેમ કે એના અણુઓ મુક્ત રીતે હરીફરી શકવા માટે સક્ષમ હોય છે. એટલે લિક્વિડ અને ગેસમાં જે હીટ ટ્રાન્સફર થાય છે તેને આપણે કન્વેક્શન કહેવામાં આવે છે. Convection occurs when a cooler and denser mass of gas or liquid replaces a warmer, less dense mass of gas or liquid by pushing it upward. કન્વેક્શનમાં શું પ્રોસેસ થાય છે? એકચ્યુઅલી કુલર અને ઘન માસ ઓફ ગેસ ઓર લિક્વિડ તેને ગરમ તથા ઓછી ઘનતાવાળા ગેસ તથા લિક્વિડ દ્વારા પુશ કરવામાં આવે છે ઉપરની બાજુ, જ્યારે ઠંડુ તથા ઘન વધુ ઘનતાવાળો ગેસ તથા લિક્વિડ નીચેની બાજુ આવી જાય છે. તેને આપણે આ ફિગર દ્વારા સમજી શકીએ. અહીં આપણે કોઈ પણ વસ્તુ, પાણી કે અન્ય કોઈ પ્રવાહી વાયુ ગરમ કરતા હોય તો એમાં કઈ રીતે થતું હોય છે? સૌ પ્રથમ નીચેથી આપણે ગરમ કરીએ એટલે નીચેની બાજુ પાણી ગરમ થતું હોય, પછી ગરમ પાણી ઉપર જાય અને ઠંડા પાણીને નીચેની તરફ ધક્કો મારે, તો નીચે ઠંડુ પાણી છે પાછું ગરમ થઈને ઉપર જાય. એ રીતે અણુઓ સતત ગતિ કરતા હોય છે અને એ ગતિના કારણે કન્વેક્શનના લીધે આપણે હીટ ટ્રાન્સફર મેળવીએ છીએ.
કન્વેક્શન કઈ રીતે મળે છે? ડેન્સિટી ડિફરન્સ. જેમ પાણી ગરમ થઈ નીચેની બાજુ તેમ તેની ઘનતા ઘટે છે, અને ઘનતા ઘટે એટલે એ ઉપર જાય, અને ઉપરની બાજુ ઠંડા પાણીની ઘનતા ઓછી હોય એટલે એ નીચે આવે છે. એ રીતે કન્ટિન્યુ અપ એન્ડ ડાઉનના કારણે આપણે કન્વેક્શન દ્વારા હીટ ટ્રાન્સફર મેળવીએ છીએ, તથા ખૂબ જ જલ્દી કન્ડક્શનના પ્રમાણમાં ખૂબ જ જલ્દી ગરમ થાય છે. આ જે ગતિ થાય છે પાણી દ્વારા, પાણીના અણુઓ દ્વારા ઠંડાથી ગરમની બાજુ, તેને આપણે કન્વેક્શન કરંટ કહેવામાં આવે છે. આ જે આકૃતિ છે તે કન્વેક્શન કરંટ બતાવે છે. અહીં જે નીચેની બાજુ ગરમ પ્રવાહી છે કે વાયુ છે એ ઉપરની બાજુ જાય છે, ઠંડા બાજુ, પછી ઠંડા અણુઓ છે એ નીચેની બાજુ આવે છે. તો આ જે સર્કિટ રચાય છે એને આપણે કન્વેક્શન કરંટ કહેવામાં આવે છે. આ ફિગર પણ એ જ બતાવે છે. હોટ એર લિક્વિડ છે એ એની ઘનતા ઘટે એટલે ઉપર જાય છે, જ્યારે ઠંડુ પાણી કે હવા છે એ નીચેની બાજુ આવે છે. આ રીતે નીચેથી આપણે ગરમી આપીએ છીએ. આ રીતે સર્કિટ રચાય છે કન્વેક્શન કરંટ, અને જે વધારાની એનર્જી છે તે હવામાં ઉડી જાય છે. આ એક નેચરલ કન્વેક્શનનું ઉદાહરણ છે. દરિયાના પાણીમાં, દરિયાનું પાણી ઓલવેઝ દિવસના ટાઈમે ઠંડુ હોય છે, જ્યારે નજીકની જમીન હોય એ ગરમ હોય છે. એટલે ગરમ હવા છે તે ઉપરની બાજુ જાય છે, પછી ધીમે 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 એ સમુદ્ર બાજુ આવે તેમ ઠંડી પડતી જાય છે, અને દરિયા પાસે થઈને પાછી ઠંડી થઈને પાછી જમીન બાજુ જાય છે. આ રીતે આખી. જ્યારે રાતના ટાઈમમાં એથી ઉલટું, દરિયાનું પાણી ગરમ હોય છે અને જમીન ઠંડી હોય છે. એટલે ગરમ હવા ઉપરની બાજુથી થઈ જમીન તરફ આવે છે, અને જમીનમાં ઠંડી પડી ને પાછી દરિયા તરફ જાય છે, પાછી ગરમ થઈ. આ રીતે સાયકલ આખી ચાલુ હોય છે. આ એક નેચરલ કન્વેક્શનનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં આપણે કન્ડક્શન અને કન્વેક્શન દ્વારા થતું હીટ ટ્રાન્સફર સમજીએ. જેમ કન્ડક્શન દ્વારા ઇઝીલી સોલિડમાં થાય છે, અને કન્વેક્શન દ્વારા લિક્વિડ્સ અને ગેસમાં હીટ ટ્રાન્સફર થાય છે. પરંતુ આપણને એક વિચાર આવે કે આપણે સૂર્ય દ્વારા જે ધરતી ઉપર એનર્જી મળે છે તેમાં કોઈ અણુઓનો વિક્ષેપ નથી પડતો, કોઈ અણુઓ નથી આવતા, તો કઈ રીતે એ હીટ અહીં પહોંચે છે? તેના માટે આપણે સમજીએ. રેડિયેશન છે. રેડિયેશન ઇઝ ધ હાઉ હીટ મૂવ્સ થ્રુ પ્લેસીસ વેર ધેર આર નો મોલેક્યુલ્સ. રેડિયેશન એ છે કે જેમાં મોલેક્યુલ્સ કોઈ હોતા નથી, એમનેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીના રૂપમાં હીટ ટ્રાન્સફર થાય છે. રેડિયેશન મે બી ડિફાઇન્ડ એઝ એનર્જી ટ્રાવેલિંગ થ્રુ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઇન ધ સ્પેસ. રેડિયેશનને આપણે એ રીતે કહી શકીએ કે એનર્જી વિચ ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઇન ધ સ્પેસ. અવકાશમાં ચાલતું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના કારણે જે હીટ ટ્રાન્સફર થાય છે એને આપણે રેડિયેશન કહી શકીએ. Radiation is heat moving in waves. Radiation does not need any molecules to pass the energy along. રેડિયેશન છે એ કોઈ પણ મોલેક્યુલની એને જરૂરિયાત રહેતી નથી. એ એની રીતે થર્મોમેગ્નેટિક વેવ્સ દ્વારા એનર્જી પાસ કરે છે. અહીં છે જે સૂર્ય દ્વારા પૃથ્વી ઉપર કિરણો પડે છે તેને રેડિયેશન કહેવામાં આવે છે. વચ્ચે કોઈ એમાં અણુઓ કે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પડતો નથી. તે તેની રીતે હવામાંથી કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના રૂપમાં એ એની એનર્જી ટ્રાન્સફોર્મ કરે છે. આ છે બીજું ઉદાહરણ કે કેમ્પ ફાયર છે. જેમ આપણે કેમ્પ ફાયર સળગતું હોય, આપણે દૂર બેઠા હોય તો પણ આપણને ગરમી મળે છે. એમાં કોઈ પણ પ્રકારનો ડાયરેક્ટ સંપર્ક કે અણુઓની ગતિ વિક્ષેપ પડતી નથી. આ કારણે તેને રેડિયેશન કહેવામાં આવે છે. આ છે તો આને આપણે ધીસ ઇઝ અ રિવ્યુ. ધીસ ઇઝ અ કમ્બાઇન્ડ એક્ઝામ્પલ ઓફ કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશન. આપણે ધાતુની તપેલીમાં પાણી ગરમ કરતા હોય તો શું થાય છે? તપેલીનો હાથો હોય છે તે ધીમે ધીમે ગરમ થતો હોય તો એને શું કહેવાય? કન્ડક્શન કહેવામાં આવે છે. જ્યારે પાણી ઉકળતું હોય અણુઓની ગતિના કારણે તો એને કન્વેક્શન કહેવામાં આવે છે. અને દૂર ઊભા આપણે ગરમીનો અનુભવ કરીએ આગના કારણે તો એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના કારણે આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ તો એને આપણે રેડિયેશન કહીએ છીએ. આ છે કન્ડક્શન. કન્ડક્શન ઇઝ ધ એનર્જી ટ્રાન્સફર્ડ બાય ડાયરેક્ટ કોન્ટેક્ટ.
કન્ડક્શન છે તો એ ઉર્જાનું ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા રૂપાંતરણ થાય છે એમાં. જ્યારે કન્વેક્શન છે તો એ મોલેક્યુલ્સના માસના મોશનના કારણે, મોલેક્યુલ્સના અણુઓની ગતિના કારણે આપણે એમાંથી એનર્જી મેળવીએ છીએ. જ્યારે રેડિયેશન છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના કારણે આપણે એનર્જી મેળવીએ છીએ. કન્ડક્શન ઇઝ હાઉ હીટ ટ્રાવેલ્સ. હવે આપણે આજના ટોપિકમાં જોયું કે કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન શું છે તથા ટેમ્પરેચર અને હીટ વિશેની માહિતી મેળવી. કન્ડક્શન શું છે? કન્ડક્શન એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા હીટ ટ્રાન્સફર થવું. ડાયરેક્ટ કોન્ટેક્ટ. કન્ડક્શન ઇઝ હાઉ હીટ ટ્રાવેલ્સ બિટવીન ઓબ્જેક્ટ્સ ધેટ આર ટચિંગ. અડેલા અણુઓ હોય છે, અડેલી વસ્તુઓ હોય છે, તેની વચ્ચે ઘનમાં કઈ રીતે હીટ ટ્રાન્સફર થાય છે. લિક્વિડ્સ એન્ડ ગેસ કેન ઓલ્સો કન્ડક્ટ ઇટ. લિક્વિડ અને ગેસમાં પણ કન્ડક્શન થાય છે, પરંતુ એ કન્વેક્શનના પ્રમાણમાં એને અવગણી શકાય. સમ મટીરિયલ્સ લાઇક મેટલ. અમુક ધાતુઓ છે કે ઝડપથી હીટ ટ્રાન્સફર કરે છે, જેમ કે લોખંડ છે, અન્ય વસ્તુઓ. જ્યારે અમુક છે તો એ અમુક ઘન પદાર્થો છે તો બહુ વેરી સ્લોલી, ખૂબ જ ધીમે હીટ કંડક્ટ કરે છે, જેમ કે પ્લાસ્ટિક, લાકડું. હવે કન્વેક્શન છે. કન્વેક્શન એટલે હાઉ હીટ ટ્રાવેલ્સ થ્રુ ફ્લુઇડ, લિક્વિડ એન્ડ ગેસીસ. હોટ ફ્લુઇડ્સ રાઇઝ અપ એન્ડ વાઇલ કોલ્ડ ફ્લુઇડ્સ સિંક ડાઉન. ધીસ અપ એન્ડ ડાઉન મોશન, આ ઉપર નીચે અણુઓની જે ગતિ થાય છે એને આપણે કન્વેક્શન કરંટ કહેવામાં આવે છે. આ રીતે પ્રવાહી અને વાયુ બંનેમાં કન્વેક્શન કરંટ જોવા મળે છે તથા એની અંદર એક સ્પેશિયલ પેટર્ન, અપ એન્ડ ડાઉન પેટર્ન, જેને આપણે કન્વેક્શન કરંટ કહેવામાં આવે છે, તે જોવા મળે છે. પછી છે રેડિયેશન. રેડિયેશન એક અલગ જ વસ્તુ છે. રેડિયેશન એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ દ્વારા જે આપણે હીટ ટ્રાન્સફર થાય છે. રેડિયેશન ડઝ નોટ રિક્વાયર એની મોલેક્યુલ ટુ ટ્રાવેલ. રેડિયેશનને કોઈ પણ પ્રકારના અણુઓની જરૂર પડતી નથી. તે ફક્ત અને ફક્ત ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ દ્વારા હીટ ટ્રાન્સફર કરે છે. ઓકે, આભાર.